કેમ છો ફ્યુચર ડોક્ટર્સ? વેદ ક્લાસ તમારા માટે લાવી રહી છે ઓનલાઈન ક્રેશ કોર્સ, તે પણ નેટ 2021 માટે, એ પણ માત્ર ગુજરાતી માધ્યમ માટે. જે વિદ્યાર્થી મિત્રો વેદ ક્લાસમાં નવા છે તેના માટે જણાવી દઉં કે વેદ ક્લાસ અત્યારે 200થી પણ વધારે સ્કૂલ અને 10,000 પણ વિદ્યાર્થીઓ યુઝ કરી રહ્યા છે. તો આ ક્રેશ કોર્સમાં તમને મળશે શું? આના માટે તમારે વેદ ક્લાસની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એમાં તમને રોજે 3 કલાકનું લાઈવ લેક્ચર મળશે. ઓકે, એનો સમય આપણે રાખેલો છે સવારે 9:30 થી 12:30નો. પછી એમાં તમને રોજે જે એક્ઝામ લેવાય છે કે જે તમે ભણેલા છો તેના ઉપરથી સાંજે ડીપીપી ટેસ્ટ અને વીકલી 720 માર્કની તમને વીકલી ટેસ્ટ મળશે. એના પછી એમાં તમે થિયરી રીડ કરી શકશો, પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપી શકશો. પછી તમે જે પણ ટેસ્ટ આપી છે એનું તમે ડિટેલમાં રિપોર્ટ સેક્શન પણ મળી જશે. તો અને બીજી વસ્તુ તમને મટીરિયલ્સમાં શું શું મળશે? તો મટીરિયલ્સમાં તમે જે રોજે લાઈવ લેક્ચર્સ ભણો છો એનું તમને રેકોર્ડિંગ લેક્ચર મળશે. કોઈ દિવસ તમારે લેક્ચર ચૂકાઈ ગયો હોય તો તમે એનું રેકોર્ડિંગ પણ પછી જોઈ શકો છો. એની પછી જે લેક્ચર્સ ભણો છો તેની લેક્ચર્સ નોટ્સ પણ તમને બધી વસ્તુ એપ્લિકેશનમાં મળી રહેશે. એમાં ડીપલી અને વીકલી જે ટેસ્ટ લેવાય છે એની તમને PDF ફોર્મેટમાં પણ મળી જશે, જેમાંથી તમે તેમનું સોલ્યુશન્સ અને આન્સર કી પણ જોઈ શકવાના છો. તો વેદ ક્લાસના ક્રેશ કોર્સમાં તમારે જોઈન કઈ રીતે થવું? એના માટે સૌથી પ્રથમ તમારે ગૂગલ પ્લેમાં જવાનું રહેશે. એમાં તમારે વેદ ક્લાસ સર્ચ કરશો તો તમને આ ટાઈપની એક એપ્લિકેશન્સ મળશે કે વેદ ક્લાસ નેટ 2021 ક્રેશ કોર્સ ઇન ગુજરાતી. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પછી એમાં તમે સાઇન અપ કરી નાખો. ઓકે, અને તમને 5 દિવસ માટે એપ્લિકેશન ફ્રીમાં યુઝ કરવા મળશે. તો 5 દિવસ તમે ફ્રીમાં લાઈવ લેક્ચરમાં જોઈન થઈ શકો છો. પછી જો તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમને અહીંયા એક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. તો કોનો વેઇટ કરો છો? અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. ઓકે, ચાલો. તો આપણે એટમ્સની થિયરી જોઈ હતી. આજે આપણે એટમ્સના MCQ જોવાના છે. અરાઉન્ડ 50 જેટલા MCQ આપણે પૂછાઈ ગયેલા છે. ઓકે, તો આપણે કરીએ શરૂઆત દાખલા નંબર 1 થી. શું છે? હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા 13.6 હોય તો He+ એટમનું આયનીકરણ કરવા માટે જરૂરી ઉર્જા કેટલી હોય? તો આપણને ખબર છે E નું સૂત્ર શું હતું? આપણે E ચલે છે, શું આવે? Z² હતું કે નહીં? બોલો. E ચલે છે Z² હતું. ચલો, હિલિયમ છે, હિલિયમ નો શું હોય? એ પેલા હાઇડ્રોજન નો જવાબ. હાઇડ્રોજન માટે શું હોય? Z બરાબર 1. ઓકે, અને હિલિયમ માટે કેટલો હોય? Z બરાબર 2. તો હિલિયમની કેટલી થાય ઉર્જા? હાઇડ્રોજન કરતા કેટલી હોય? 4 ગણી થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? H2. તો 4 ગણી થાય તો 4 ગુણ્યા 13.6 એટલે કેટલો થાય? 54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલો થાય કે ન થાય? ઓપ્શન નંબર ડી. ચાલો, ને પછી જો હવે આપણી પાસે સમય વધારે છે એટલે આપણે થોડુંક ધીમે ધીમે ચલાવશું. ઓકે, ચાલો. હાઇડ્રોજન પરમાણુમાં બોહર થિયરી સમજાવવા માટે કોનું સંરક્ષણ કર્યું હતું? ચાલો, બોહરની થિયરીનું પહેલું સૂત્ર આપણે શું આવ્યું હતું? mvr બરાબર NH/2π. તો કોનું સંરક્ષણ કર્યું હતું આપણે એમાં? કોણીય વેગમાન. સિલિકોનની ઇલેક્ટ્રોન રચના. આ તો તમે બધા કેમિસ્ટ્રીમાં વારાઘડીએ ભણતા જ હશો. શું આવે? સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો આવે? પહેલા મને એ કહેવાલો. Z બરાબર 14 થાય. ચલો, તો એને ઇલેક્ટ્રોન રચના બોલો. હાલો, શરૂઆત 1s થી થાય તો 1s2 2s2 2p 6 3s s માં તો 2 જમાય. અને પછી કેટલા વધ્યા? 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 2 વધ્યા ને, તો 3p2. ઓપ્શન નંબર ડી જેટલો થશે. ચલો, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગલંબાઇ લેમ્બડા હોય તો nમી કક્ષાનો પરિઘ તમારે ગોતવાનો છે. હાલો, પરિઘ કઈ રીતે ગોતશું? R ગોતવો પડે ને. તો આપણે R માટે એક સૂત્ર છે. કયું હતું? કોણીય વેગમાન વાળું. શું સૂત્ર હતું? કોણીય વેગમાન mvr બરાબર NH/2π.
ચલો આમાં દ બ્રોગલી તરંગલંબાઈ મારે લાવી છે, તો ક્યાંથી લાવીશું? દ બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર શું છે બોલો તો? લેમડા બરાબર h/mv. mv થાય ને? ચાલો mv ને નીચે જવા દે. ચાલો હું લાવજો, આપણે પરિઘટ લાવવાનું છે. પરિઘ શું થાય? 2πr થાય ને? તો 2π એન્ડ પર આવજો. તો અહીં 2πr બરાબર શું થઈ જાય? nh/mv. તો જો h/mv બરાબર લેમડા, તો પરિઘ 2πr બરાબર કેટલું થાય? n લેમડા. જો આ સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, ક્યારેક શોર્ટકટ માટે તમને યાદ રહેતો, શોર્ટકટ યાદ રાખવાનું છે, ઘણી ક્યારેક પૂછી શકે. તો જવાબ તમારો કેટલો આવશે? કક્ષાનો પરિઘ n લેમડા જેટલો હોય. ચલો એની પછી હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા તમને 13.6 આપેલી છે. એ તો આપણને ખબર જ છે, ન આપેલી હોય તો પણ. જો બીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા શોધો. હાલો, બીજી ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા કઈ હશે? કઈ હશે બીજી ઉત્તેજિત અવસ્થા? એટલે n બરાબર કેટલો થયો? 3. એટલે ઉર્જાનો n સાથેનો સંબંધ E બરાબર હાઇડ્રોજન છે એટલે -13.6 છેદમાં n². એકચ્યુઅલી z²/n² આવે, પણ z બરાબર હાઇડ્રોજન એટલે 1 છે. ચલો મૂકી દો, તો -13.6 છેદમાં 9. 3 છે ને? 3 નો વર્ગ 9. તો 1 ની આજુબાજુનો જવાબ આપણને ખબર જ છે, આપણે કક્ષા યાદ જ રાખેલી છે. કેટલી હતી? 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી ને? તો શું આવશે તમારો જવાબ? 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો ત્રિજ્યાનો સંબંધ છે. ત્રિજ્યાનું સૂત્ર આપણે શું આવ્યું તો બોલો તો? ત્રિજ્યા વાળું સૂત્ર કોના સમપ્રમાણમાં હોય? ત્રિજ્યા z n². મેં તમને કીધું ને, ત્રિજ્યા અને વેગ બે વસ્તુ યાદ રાખવાની કીધી હતી ખાસ. એ બે યાદ હશે તો મોટા ભાગની બધી વસ્તુ મળશે. ત્રિજ્યા r ચાલે છે n². ચલો શું કીધું છે? પહેલી કક્ષાની ત્રિજ્યા એટલે ધરાવસ્થા એટલે શું થાય? n બરાબર 1 થાય. એની ત્રિજ્યા a0 તો બીજી એટલે n બરાબર 2 માં તમારે ગોતવાની છે. તો કેટલી થાય? r બરાબર બોલો? 4a0 આપેલું છે, તો 4a0 થશે. ઓપ્શન નંબર એ. ચલો આગળ, હાઇડ્રોજનની nમી કક્ષાની ઉર્જાનું સૂત્ર બેઠે બેઠું તમને સૂત્ર જ આપી દીધું છે. તો ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનને લઈ જવા માટે જરૂરી ઉર્જા કેટલી થાય? શું કરવાનું? બાદબાકી થાય ને? E બરાબર શું થાય? E4 - E3 લખાય કે ન લખાય? ત્રીજીમાંથી ચોથી તો ઉર્જા સ્તરનો ફેરફાર. ચાલો મૂકી ચાલો. ચોથી માટે એટલે -13.6, 4 નો વર્ગ 16 અને -13.6 છેદમાં 3 નો વર્ગ 9. આવું થશે. ચલો 13.6 કોમન કાઢી નાખો. તો કાં તો આ તો ઉર્જા સ્તર આપણને ખબર જ છે ને. ચોથી ઉર્જા સ્તર હોય તો કેટલું હોય? ડાયરેક્ટ લખી નાખીએ 0.85. બોલો, યાદ છે ને? ત્રીજું હોય તો કેટલું હોય? 1.51. આપણે હમણાં કોઈ દીધું તો બંનેની બાદબાકી કરી નાખો ડાયરેક્ટ 0.66 જેવું થશે. ઓકે, તો આ કઈ મૂકવાની આમ જરૂર ન પડે. તમને ડાયરેક્ટ ખબર હોય કે ચોથાની 0.85 થાય, ત્રીજાની 1.51. ડાયરેક્ટ બાદબાકી કરીને જ મૂકી દો. સૂત્રની કઈ જરૂર પડશે નહીં. ચાલો એની પછી ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ નંબર 4. મુખ્ય ક્વોન્ટમ કોને કહેવાય? કક્ષા કહેવાય ને. શું કહેવાય? n. કક્ષા જે કક્ષા હોય એટલે તમારો ક્વોન્ટમ થશે. એટલે n બરાબર તમને કેટલું આપી દીધું? 4. તો સ્પેક્ટ્રલ રેખાને એટલે વર્ણપટ રેખા તમારે ગોતવાની છે. ચાલો આના માટેનું આપણે સૂત્ર જોયું હતું. વર્ણપટ રેખા શું છે? વર્ણપટ રેખાની સંખ્યા. શું સૂત્ર હતું બોલો પાછું? હા, પણ આપણે જો હાઇડ્રોજનની ધરાવસ્થા છે, ધરાવસ્થાનું આપણે n1 બરાબર શું થઈ જાય? 1 થઈ જાય. તો ડાયરેક્ટ શોર્ટમાં શું આવ્યું હતું? n × n - 1/2 આવું હતું કે નહીં? હવે ચોથો ક્વોન્ટમ એટલે 4 × 3 ભાગ્યા 2. તો 2 વડે ભાગ ચાલે તો 3 દુ 6. તો વર્ણપટ રેખાઓ કેટલી મળશે તમને? સ્પેક્ટ્રલ રેખાઓ 6 મળશે. ચલો, હાઇડ્રોજનની ધરા અવસ્થામાંથી ઉત્તેજિત સંક્રાંતિ થાય ત્યારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ તમારે લેવાનો છે. હવે તો બંનેના સૂત્રો લખને ગયેલો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? પોટેન્શિયલ એનર્જી. અથવા આપણે ગુજરાતીમાં લખીએ સ્થિતિ ઉર્જા. ચલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? -kq1q2/r. યાદ છે ને? ZE z ક્રમાંક હોય એટલે એને ઇલેક્ટ્રોનનો વીજભાર E છેદમાં અંતર r. ગતિ ઉર્જા. ગતિ ઉર્જા મેં તમને શું કીધું તો બોલો? સ્થિતિ ઉર્જા કરતા કેટલી હોય?
એની કરતા અડધી, સ્થિતિ ઉર્જા કરતા અડધી એટલે કે ZE ઇન્ટુ E, પણ ધન લેવાની, ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા આવશે તમારો 2R. તો ચાલો મને કયો, ઇલેક્ટ્રોનની ધરા અવસ્થાથી ઉત્તેજિત અવસ્થા થાય એનો મતલબ શું થયો? ત્રિજ્યા શું થાય? અંતર વધે ને? શું થાય? અંતર વધે. હાલો, અંતર વધે તો સ્થિતિ ઉર્જા શું થશે? ઘટે. ઘટે. હાલો, આ મૂલ્ય ઘટે પણ ઋણ મૂલ્ય થાય એનો મતલબ શું થયો? વધે થાય ને? શું થાય? આ વસ્તુ ધ્યાન રાખવાની. ઋણ મૂલ્ય આવ્યું એટલે શું થાય? વધે. અને ગતિ ઉર્જા શું થશે? ઘટે. ખાસ એટલે મેં કીધું છે આ સ્થિતિ ઉર્જામાં ઋણ મૂલ્ય આવે એનું ધ્યાન રાખવાનું. તો યુ વધશે અને કે ઘટશે. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે. ચલો, બોહરનું મોડલ nમી કક્ષાની ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ આપણે હમણાં ભણી ગયા. બોલો, r અને n વચ્ચેનો સંબંધ. r ચલે છે n². ઓપ્શન નંબર એ. ચલો, એની પછી ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય ત્યારે તરંગ લંબાઈ તમારે ગોતવાની છે, એ પણ r ના સ્વરૂપમાં. તો આપણે બેઠે બેઠું સૂત્ર જ છે. બોલો, તરંગ લંબાઈનું સૂત્ર 1/λ બરાબર r ઇન્ટુ 1/n1² માઇનસ 1/n2². ચાલો મૂકી દો. r ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? ચોથામાંથી બીજી. તો પેલા બીજું આવશે એટલે 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16. ચલો, 16 લખી લો તો શું આવશે? 4 - 1 એટલે 3/16. તો ડાયરેક્ટ તમે લખી શકો. શું આવશે? 16 માં 4 જાય તો 12 અને 4 × 16, 4 તરી 12. તો આવી ગયું 3/16. તો એનું ઉલટું કરી નાખો તો લેમડા બરાબર શું આવશે? 16. કે ઉલટું કર્યું આપણે કઈ? હા, 16/r નીચે જશે ને, 16/3r. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 16/3r. ચાલો આગળ. એક્સરે ની તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ તમને આપેલો છે. તો એ અને બી બિંદુ શું દર્શાવે છે? શું આવશે? એક્સરે વર્ણપટ આપણે કેવો લીધો હતો? નામ મેં તમને આપ્યું હતું થિયરીમાં. શું હતું એક્સરે વર્ણપટનું નામ? લાક્ષણિક વર્ણપટ કીધું હતું ને. કેવો કીધો હતો? એક્સરે નો ક્ષકિરણનો લાક્ષણિક વર્ણપટ. તો કિરણ કેવો હશે? વિકિરણ. લાક્ષણિક વિકિરણ હશે કે નહીં? શું કહેવાય? લાક્ષણિક વિકિરણ. ચાલો, એને પછી એક્સરે ટ્યુબનો વી વોલ્ટેજનો તરંગ લંબાઈ સાથેનો સંબંધ. તો મેં તમને કીધું હતું એક્સરે ટ્યુબ કયા સૂત્ર વાપરવાના થશે આપણે? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટને વાપરવાનું થાય ને. તો હું હોય સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 બરાબર, બોલો, તરંગ લંબાઈ એટલે hc/λ. તો લેમડા ચલે છે, શું આવશે? 1/v થાય કે ન થાય? જવાબ તમારો શું આવશે? તરંગ લંબાઈ કોના સમપ્રમાણમાં હોય? 1/v ના સમપ્રમાણમાં. ચલો, હાઇડ્રોજનની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા r છે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2. તો n બરાબર 2 લખવાનું થશે. તો આપણને ખબર છે ત્રિજ્યા અને n વચ્ચેનો સંબંધ r ચલે છે 2 વખત આવી ગયું n². તો n બરાબર 2 થાય તો શું થશે? r ડેશ બરાબર કેટલું લખાય? 4r. ઓપ્શન નંબર બી. ચલો, હાઇડ્રોજનની ધરા સ્થિતિની બંધન ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે? ચલો, પહેલી ઉત્તેજિત અવસ્થા n બરાબર 2. હાલો, હાઇડ્રોજન છે, E નું સૂત્ર E બરાબર -13.6 અપોન n². મૂકી ચાલો, n બરાબર 2. તો -13.6 છેદમાં 4. તો શું થાય? -3.4. આ તો આપણને ઓટોમેટિક તમને યાદ જ છે ને, બધી કક્ષાની ત્રિજ્યા યાદ રાખવાની કીધી હતી કે નહીં? 13.6, 3.4, 1.51, 0.85. આમાં આવશે આપણે 3.4. ચાલો આગળ. હાઇડ્રોજનની ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા તમને a0 આપેલી હોય તો ઇલેક્ટ્રોનનો વેગ ગોતવાનો છે. તો આપણને ખબર છે વર્તુળાકાર ભ્રમણ કરતો હોય તો કયો બળ લાગતું હોય? કેન્દ્રગામી બળ. કોના જેટલું હોય એ બળ? કુલમ્બ બળ mv²/r બરાબર kq². એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન જ લઈએ છીએ આપણે, એટલે હું લઈએ હાઇડ્રોજન માટે ડાયરેક્ટ e² લખી નાખીએ. ઓકે, ખબર પડી કે નહીં? અને અંતર a0 વર્ગ છે, a0 નો વર્ગ આવું થાય. અહીંયા mv²/r છે, અહીંયા પણ ત્રિજ્યા આવશે એટલે અહીંયા પણ આપણે a0 કરી નાખીએ. ખબર પડી કે ન પડી બધાને?
પણ જો તમને ઓપ્શન બધા એપ્સિલોન નોટમાં આપેલા છે તો કે બરાબર 1/4 એપ્સિલોન નોટ કરી નાખીએ તો 1/4 એપ્સિલોન નોટ એ નોટ સ્ક્વેર ઇન્ટુ ઉપર આવશે ઈ સ્ક્વેર. ચલો આપણે શું ગોતવાનું કીધું છે? વેગ એટલે વી ગોતવાનો છે તો બાકીનું ઉડાડો. એક A0 ઉડી ગયા, ઈ નું કંઈ થવાનું નથી. ઓકે, બાકી બધું આમનામ રહેશે. ચલો વેગ બરાબર હવે શું લખાય? આ ઈ સ્ક્વેર છેદમાં 4 એપ્સિલોન નોટ A0 અને એમ પણ નીચે આવશે તો એમ A0 અને વર્ગ છે એટલે વર્ગમૂળ કાઢવું પડશે. આવો કંઈક જવાબ આવશે. કઈ જગ્યાએ છે? ઈ ના છેદમાં 4 એપ્સિલોન. ઓપ્શન નંબર એ થાય ને, ઈ સ્ક્વેર કાઢો એટલે ઈ થઈ જાય. ખબર પડી બધાને? ચાલો એની પછી હાઇડ્રોજનની કઈ સંક્રાંતિમાં સૌથી વધુ આવૃત્તિ વાળો ફોટોનનું ઉત્સર્જન થાય? બોલો. આવૃત્તિ તો 1/f આવશે ને? શું છે? f આવશે. f ચાલે છે શું આવશે? આપણને ખબર શું આવે? 1/n1² - 1/n2² ના સમપ્રમાણમાં હોય છે બધી વસ્તુ. તો ચાલો બધા માટે મૂકો. હાલો એક એક માટે મૂકતા જાઓ તો તમને ઓટોમેટિક પછી ખ્યાલ આવશે. જો પહેલા માટે આપણે મૂકીએ ને, બે માટે મૂકીએ તો ઓટોમેટિક ખબર પડી જાય. પહેલા માટે મૂકો તો શું હશે? 1/n1 એટલે 1 નો વર્ગ 1 અને 1 અહીંયા 4 તો આવું તો છે 4 - 1 એટલે 3/4 એટલે આ તમારો કેટલો છે? 0.75. ચાલો બીજા માટે મૂકો. ચાલો તો કોના માટે મૂકીએ? 6 અને 2 માટે મૂકો. તો 1 નો વર્ગ 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36 તો 36 એટલે 9 એટલે 9 માંથી 1 જાય તો બોલો 8. 8 ભાગ્યા 36 શું થાય? 8 ભાગ્યા 36, 9 ચોક 36 તો અહીંયા 2 અને અહીંયા 9. જવાબ તમારો કેટલો થાય? 2/9. તો લગભગ કેટલો થશે? 0.22. 1/9 તો 0.11 લખીએ ને, 2/9 એટલે 0.22. તો જો જેમ જેમ તમે વધારે આવતું જાય શું થાય? ઘટતું જશે કે નહીં ઘટતું જાય? બોલો, ખબર પડી કે ન પડી? અને જો ફોટોનનું ઉત્સર્જન કરવાનું છે તો મેં ત્રીજું ને ચોથું હું લેવાનો લખ્યું, મને કોઈ કહેશે? મેં ઓપ્શન નંબર 3 ને ઓપ્શન નંબર 4 શા માટે ન ગણ્યો? એમાં ગણીએ તો એમાં પણ મૂલ્ય તો આવવાનું જ છે ને, એ શા માટે ન લીધો? બોલો શું થાય? ફોટોનનું ઉત્સર્જન ક્યારે થાય? વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી, સોરી ઉપરની કક્ષામાંથી નીચેમાં આવે થાય ને. આપણે આ રીતે લખીએ ને, શું કરીએ? આ રીતે આપણે ગ્રાફ દોરીએ કે નહીં? અહીંયાથી તમે ઉપરનામાંથી આમ નીચેમાં આવે તો આપણે ફોટોનનું ઉત્સર્જન થાય. આવું લખીએ કે ન લખીએ? પણ આ બધામાં જો શું છે? 2 થી 6 તો આ તો નીચેથી ઉપર ગયું તો એમાં કોઈ દી થાય ફોટોનનું ઉત્સર્જન? ન થાય ને. અમુકને આપણે ઉર્જા શું કરવી પડે? આપવી પડે. ખબર પડી કે ન પડી બધાને? એટલે સી અને ડી ઓપ્શન આપણે એ માટે લખેલા નથી. અને લખવા જાવ તો પણ જો મૂલ્ય તો એના જ છે. આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ થશે ને. કયો થશે? ઓપ્શન નંબર એ. ચાલો એની પછીનો દાખલો. હાઇડ્રોજનની 4મી થી 2મી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય તો કઈ શ્રેણી હશે? તો આપણને ખબર છે ડાયરેક્ટ આપણે લેમડાનું સૂત્ર જ લખને કે 1/λ બરાબર r 1/n1² એટલે પહેલા ડાયરેક્ટ લખી નાખે 2² ને n2² એટલે 1/4 નો વર્ગ. હાલો આને કઈ કહેવાય? ચલો 4 માંથી બીજી. હાલો બીજામાં આવે તો કઈ કક્ષક કહેવાય? કોઈ પણ વસ્તુ બીજામાં આવે એટલે બામર કહેવાય. એટલે બીજો આવ્યો એનો મતલબ શું થયું? આ બામર આવ્યો. અને ચોથામાંથી આવ્યો એટલે આલ્ફા બીટા ગામા. બીટા થશે ને એટલે બીટા એટલે કઈ કહેવાય? બીજી કક્ષક કહેવાય. બીજી રેખા આવે ને શું આવશે? બીજી રેખા કહેવાશે. ખબર પડી ને? પહેલી ત્રીજી હોય તો પહેલી કહેવાય ને ચોથી આવે એટલે બીજી રેખા આવે. તો બામર કક્ષાની બીજી રેખા એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. તો ખાલી આમાં તમને બામર ખબર પડી ગઈ તો તમારો જવાબ સાચો પડે. ચાલો એની પછી હાઇડ્રોજનની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા તમને En આપેલી હોય તો હિલિયમ પ્લસની nમી કક્ષાની ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા તો આપણે શરૂઆતમાં ગણી લીધો ને પહેલો જ દાખલો શું હતું? En બરાબર શું લખીએ છીએ આપણે? -13.6 z²/n². તો શું થાય? E ઓફ હિલિયમ શું આવશે? 4 ટાઈમ્સ E ઓફ હાઇડ્રોજન. આવું થાય ને? પહેલો જ દાખલો ગણ્યો હતો એટલે આ વખતે ડાયરેક્ટ લખી નાખ્યું છે. ઓપ્શન નંબર એ થશે. ચલો કોની ધરા સ્થિતિની ઇલેક્ટ્રોનની ત્રિજ્યા લઘુત્તમ હોય? હાલો r
જો અલગ અલગ પદાર્થ આપેલા છે કે લિથિયમ, હિલિયમ, ડ્યુટેરિયમ, ટ્રાઇટેરિયમ, તો આર અને ઝેડ વચ્ચેનો સંબંધ લેવો પડે તમારે. તો આર અને ઝેડ વચ્ચેનો એન સ્ક્વેર બાય ઝેડ આવે ને, શું આવે? એન સ્ક્વેર બાય ઝેડ, એટલે નીચે શું આવશે? 1/z. તો ઝેડ જેનો વધારે એની ત્રિજ્યા કેવી છે? ઓછી. ચાલો ચારે વસ્તુ આપણે લખી નાખો. લિથિયમ, એટલે મને કહો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, હિલિયમ બોલો 2, ડ્યુટેરોન 1, હાઇડ્રોજન 1. તો કયો આવશે તમારો જવાબ? આવશે લિથિયમ. શું આવે? લિથિયમ. ઓપ્શન નંબર એ થાય. ચાલો એની પછી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસની આજુબાજુ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ તમારે કરવાનું છે. તો ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ, આ તો ડાયરેક્ટ આવે ને. શું આવે કુલંબીય બળ? બોલો. k q1 q2 અપોન r², એટલે બંને માટે e છે તો k e² અપોન r². દિશા કયા છે? પ્લસ r કે માઇનસ r કેરેટ? બોલો પ્લસ r કે માઇનસ r? માઇનસ. શા માટે માઇનસ? શું લેવા લીધું? પ્લસ શું લેવા લીધું? ઇલેક્ટ્રોન છે ને, પ્રોટોનનો વીજભાર પ્લસ e લખીએ, ઇલેક્ટ્રોનનો શું લખીએ આપણે? માઇનસ e, એટલે માઇનસ વાળું પદ લેવું પડે. તો જવાબ તમારો કયો આવશે? ઓપ્શન નંબર બી થશે ને, કે માઇનસ k e² r² r કેપ. ચલો બોહરનું મોડલ બોલો. બોહરના મોડલમાં શું આવે? પહેલી જ વસ્તુ આપણે શું જોઈ હતી? દાખલા ઉપર આવી ગયો આપણે. કોણીય વેગમાન કેવું હોય? અચળ. તો એ ડાયરેક્ટ આવી જાય ને. શું આવી જાય? એ જ ડાયરેક્ટ જવાબ આવી છે. ખબર પડી કે ન પડી બધાને? ચાલો એની પછી હાઇડ્રોજન પરમાણુમાં એબીસી ઉર્જા સ્તરો અનુક્રમે ઈએ, ઈબી અને ઈસી છે. સી વધારે છે, બી ઓછું છે, એ એની કરતા પણ ઓછું છે. તો સી થી બી માં સંક્રાંતિ દરમિયાન λ1, બી થી એમાં સંક્રાંતિ દરમિયાન λ2 અને સી થી એમાં સંક્રાંતિ દરમિયાન λ3 હોય તો ત્રણેય વચ્ચેનો તમારે સંબંધ ગોતવાનો છે. ચલો આપણને કીધું છે સૌથી વધારે કોની છે? સી. તો દાખલા તરીકે મેં 3 સ્તર દોરેલા હોય તો સી ક્યાં આવશે? ઉપરનું આવશે કે નીચેનું આવશે? બોલો. સી ઉર્જા સ્તર ઉપરનું આવે ને સૌથી વધારે, તો ઈસી અહીંયા આવશે, પછી ઈબી અને નીચે જતા જઈએ એમ ઉર્જા કેવી થાય? ઘટતી જાય ઈએ. તો આપણને શું કીધું છે? પહેલા તમે સી થી બી માં જાઓ ત્યારે λ1 છે, અલગ કલર છે. સી થી બી માં જઈએ તો અહીંયા જઈએ, આ તમને આપેલું છે λ1. પછી તમને આપેલું છે બી થી એમાં જઈએ ત્યારે છે તમારું λ2. તો બી થી એમાં એટલે આ થયું, ત્યારે છે λ2. અને સી થી એમાં જઈએ ત્યારે λ3. તો સી થી એમાં જઈએ આ રીતનો ત્યારે આવશે λ3. ઓકે ચાલો આ થઈ ગયું. તો જો આપણને ખબર છે ઉર્જા સ્તરની વાત બાકી હરકી જોઈ તો આપણે આ રીતે લખીએ કે નહીં? કઈ રીતે લખીએ કે ઈસી માઇનસ ઈએ આ ઉર્જા સ્તર હોય કોના જેટલું હશે? ઈસી માઇનસ ઈબી પ્લસ ઈબી માઇનસ ઈએ. આમાં બધાને ખબર પડી કે ન પડી? બોલો. આ ઉર્જા સ્તરની વાત બાકી લખી, બધાને ખબર પડી કે ન પડી? ચલો હવે ઉત્સર્જન કરે તો ડેલ્ટા ઈ બરાબર શું લખાય? એચસી બાય લેમડા. તો મૂકી દેજો. તો એચસી બાય ઈસી માંથી ઈએ જાય તો λ3 આવશે બરાબર. અહીંયા બી સી માંથી બી તો સી માંથી બી એટલે λ1 અને અહીંયા આવશે તમારે λ2. તો એચસી એચસી ઉડી જાય તો λ3 એટલે લસા લઈ લો. ચાલો તો શું આવશે? λ1 λ2 છેદમાં λ1 પ્લસ λ2 આવું થાય. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી થશે ને. કયો થશે? બી થશે. કોણે એ લખીને મોકલ્યો હતો? સુરભીબેન. એ નો આવે, બી આવે. ચાલો આગળ. હાઇડ્રોજનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં બંધન ઉર્જા તમને 3.4. પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર કેટલો છે? 2. નો કીધું હોય તો પણ તમને યાદ હોવું જોઈએ ને. ખબર પડી કે નહીં? નો કીધું હોય તો પણ તમને ખબર હોવી જોઈએ કે -3.4 જ આવે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે? ચલો ગતિ ઉર્જા કેટલી હોય બોલો? મેં તમને કીધું તો ગતિ ઉર્જા કેટલી હોય? માઇનસ કુલ ઉર્જા જેટલી યાદ છે? અને સ્થિતિ ઉર્જા કરતા કેવી હોય? અડધી.
તો આ કેટલું થાય +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. ખાસ ગતિ ઉર્જા હંમેશા ધન લેવાની. ચાલો એની પછી હાઇડ્રોજનની ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા 13.6 છે. તો ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને 12.1 ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવતા ઉત્સર્જન થતા સ્પેક્ટ્રલ સંખ્યા ગોતવાની છે. સ્પેક્ટ્રલ સંખ્યા એટલે વર્ણપટ રેખાની સંખ્યા. આ તો આપણને ખબર જ છે. શું સૂત્ર હોય છે? n(n-1/2). તો પહેલા આપણે જોઈએ ક્યાંથી ક્યાં લઈ જવાનું છે તમારે. 12.1 જેટલી ઉર્જા આપવાની છે. તો અહીં જો આપણે સ્તર દોરી નાખીએ. પહેલા એક વખત શું કરીએ? સ્તર દોરી નાખીએ. ચલો n=1 ઉર્જા બોલતા જવા દો તમે બધા. n=1 એટલે કેટલી છે? -13. થોડુંક કાપી નાખીએ. હા, -13. ચાલો n=2 ની ઉર્જા સ્તર -3.4. n=3 ની ઉર્જા સ્તર -1.51. n=4 નું ઉર્જા સ્તર 0.5. ચાલો 12.1 નો તફાવત કેમાં આવશે? ક્યાંથી ક્યાં ગયો હશે? 13 માંથી એકાદું કાઢવાનું થાય ને, જરા સ્થિતિ એટલે નીચેથી જવાનું છે. તો 12.1 તો ક્યાં ગયો હશે બોલો? ત્રીજામાં ગયો હશે કે નહીં? આમાં ગયો હોય ને, આવું થાય ને. શું થાય? આમાં ગયો. તો n બરાબર કેટલો હશે તમારે આના ઉપરથી? 3. હાલો અહીંયા સૂત્ર મૂકી દો 3. તો 3 -1/2 તો 2/2. તો જવાબ તમારો કેટલો આવશે? સ્પેક્ટ્રલ સંખ્યા 3 આવે. વર્ણપટ રેખાની સંખ્યા ખબર પડી બધાને? ચાલો આગળ. હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 13.6 તમને આપેલી છે. પ્રથમ ઉત્તેજિત રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી થાય? ચાલો ડાયરેક્ટ બોલો. હાલો કેટલી હોય? ઈ હોય ને n=2. તો ઉર્જા કેટલી હોય? આપણે ઉપર હમણાં લખ્યું હતું. En બરાબર કેટલો છે? માઇનસ બોલો 3.4. 3.4 હોય ને. અને ગતિ ઉર્જા કેટલી થાય? માઇનસ ટાઈમ કુલ ઉર્જા. એટલે જવાબ તમારો કેટલો આવશે? ધન 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 હોય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવા માટેની ઉર્જા કેટલી આપવી પડે? તો પહેલી ઉત્તેજિત અવસ્થા એટલે ઉર્જા કેટલી હોય? પહેલા તો E1 En નું સૂત્ર લખને. ચાલો En બરાબર શું થાય આપણે? -13.6/n². તો E1 કેટલું હોય બોલો? -13.6. E2 કેટલું હોય? પહેલી ઉત્તેજિત અવસ્થા બીજામાં જવાનું થાય ને. n બરાબર ક્યાં જવાનું થાય? 2 માં. E2 કેટલું હોય છે? -3.4. તો ડેલ્ટા E કેટલો થાય બોલો? 13.6 -3.6 તો 3.4 એટલે 10 થશે ને. 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખબર કે નહીં? એટલી ઉર્જા આપો તો પહેલામાંથી બીજામાં વહી જાય. પછી હાઇડ્રોજન પરમાણુ ધરા સ્થિતિ એટલે n=1. ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા 13.6 આપણને ખબર જ છે. વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે 6 પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે. એટલે આ શું થયું? 6 પ્રકારની તરંગ લંબાઈ એટલે શું થયું? સ્પેક્ટ્રલ સંખ્યા થઈ કે ન થઈ? શું થઈ? વર્ણપટ રેખાની સંખ્યા. શું સૂત્ર આવે બોલો? વર્ણપટ રેખાની સંખ્યા. કેમ કે હાઇડ્રોજન છે એટલે 1 ડાયરેક્ટ લખી નાખવાનો. ધરાવસ્થા એટલે n(n-1/2). આ કેટલી આપી છે આપણને? 6. તો n બરાબર કેટલું હશે? હાલ તો n(n-1) = 12. તો 12 ને આવું લખાય ને? 4 × 3. આવું લખાય કે ન લખાય? શું લખાય? 4 × 3 તો શું લખાય? 4 અને 4 - 1 આવું લખાય કે ન લખાય? તો n કેટલો થયો? 4. ખબર પડી કે નહીં? તો ક્યાંથી ક્યાં ગયો છે બોલો હવે? શું છે? ઓપ્શન નંબર સી 4 થી 3 ગયો છે. ચાલો આગળ. ચાર થી 3 પેલા આપણે જોઈ લઈએ, આખું ગણી લઈએ. ઓકે, ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો વધુ. જો હજી એક છે સૌથી વધુ તરંગ લંબાઈ છે તો આપણે બધા માટે ચેક કરવું પડશે. ડાયરેક્ટ નહીં લખી શકાય. શું છે?
સૌથી વધુ તરંગ લંબાઈ વાળી આપણે ગોતવાની છે, તો બધાય માટે આપણે તરંગ લંબાઈ ગોતવી પડશે. પણ તમને ખબર છે કે નજીકની હોય એમાં તરંગ લંબાઈ કેવી હોય? સૌથી વધારે હોય. તો ગણવી છે કે ડાયરેક્ટ લખી નાખવું છે? બોલો, ડાયરેક્ટ લખી નાખવું છે? તો ડાયરેક્ટ કરીએ કે ગણવી છે બધી? બોલો જવાબ આપો. ચાલો હાલો ગણી નાખે. હાલો તો પેલા આપણે બધી દોરી નાખીએ. કેટલી મોટા મોટી 4 છે ને, તો 4 કક્ષા લઈ લઈએ. 1 2 3 4. ઓકે, આ 4 થઈ ગઈ. ચાલો આપણે નંબર આપી દઈએ. n બરાબર 1 2 3 4 n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. આ બધી સંક્રાંતિ આપેલી છે, બધી સંક્રાંતિ આપણે આમ આપેલી છે, બધી દર્શાવી દઈએ. પેલા 3 થી 1 છે, તો 3 થી 1. પછી છે 2 થી 1, એટલે અહીંયા આપણે 2 થી 1 દર્શાવી દઈએ. 4 થી 3 આપણે છે 4 થી 3, એટલે કે આ આવશે સંક્રાંતિ. અને છે 3 થી 2, એટલે 3 થી 2. હા, ચાલો બધી સંક્રાંતિમાં બધાને ખબર પડી ગઈ. સંક્રાંતિ આવે આમ તો લાટ બધી, પણ આપણે ઓપ્શન જેટલા આપ્યા છે એટલી મૂકી છે. ખબર પડી કે નહીં? અગર મૂકવી હોય તો તમારે તો લાટ બધી આવે. આપણે ઓપ્શન પ્રમાણે ખાલી ડાયરેક્ટ મૂકેલી છે. ચાલો તો 1/λ. લો તરંગ લંબાઈનું સૂત્ર બોલો. 1/λ બરાબર r ઇન્ટુ 1/n1² માઇનસ 1/n2². આપણે જે ઓપ્શન આપ્યા છે આપણે એટલાની ખાલી ગણીએ છીએ. ચલો પહેલો ઓપ્શન છે આપણે 3 થી 1. શું છે? 3 થી 1. તો ચાલો મૂકો. હાલો 1/λ1. હું લખે λ 1 2 3 4 એવો નંબર આપી દઈએ. ઓકે, λ1. તો આ કેવું થશે? 3 થી 1 તો 1/1 r અને 1/9. આવું થાય તો 9 માંથી 1 જાય તો 8/9. આવું થશે. શું થશે? 8/9. ચલો એની પછી આગળ બીજો કયો ઓપ્શન હતો? 2 થી 1. શું હતું? 2 થી 1 તો 1/λ2 લઈ લઈએ. તો r 1/1 તો અહીંયા 1 ને 1/2 એટલે 4. 4 માંથી 1 જાય તો શું આવશે? r કરી નાખે કે 3r/4. ચાલો પછી ત્રીજો ઓપ્શન શું હતો? 4 થી 3. શું આવશે? 1/λ4 સોરી λ3 બરાબર r. 3 એટલે 1/9 અને 4 એટલે 1/16. તો 16 માંથી 9 જાય 7. 16 9 160 માંથી 16 જાય એટલે આવશે આપણે 144. પછી છેલ્લો ઓપ્શન 3 માંથી 2. તો 3 માંથી 2 તો 1/λ4 r. 2 એટલે 4, 3 એટલે 9, 9 માંથી 4 જાય તો 5 ને 9 ચોક 36. ચાલો આ વખતે આપણને કીધી છે મેક્સિમમ ગોતવાની, પણ આપણે મેક્સિમમ મિનિમમ બંને વસ્તુ લેવાની છે. ચાલો લેમ્બડા મેક્સ કેમાં હશે? બોલો તો 4 મૂલ્ય આવ્યા. જો 1/λ આપેલું છે તો કેમાં થાય લેમ્બડા મેક્સ? આમાં થશે ને. આમાં શું છે? લેમ્બડા મેક્સ આવશે. કેમ કે આ મૂલ્ય કેવું છે? આ મૂલ્ય કેવું છે? મિનિમમ છે ને. કેવું છે? મિનિમમ. હવે લેમ્બડા મિનિમમ ક્યાં આવશે? જ્યાં મૂલ્ય મેક્સિમમ હોય ત્યાં. બધે r લખવાનો રહી ગયો છે, r લખ નાખીએ. બોલો તો ઓપ્શન નંબર એ આવશે ને. બોલો આ મૂલ્ય કેવું છે આપણી પાસે? મેક્સિમમ છે તો એનું વ્યસ્ત મૂલ્ય કેવું થાય? મિનિમમ થશે. તો અહીંયા તમારું શું આવશે? લેમ્બડા મિનિમમ. જો રકમમાં તમને કોઈ પણ વસ્તુ પૂછીએ કે મિનિમમ તરંગ લંબાઈ ક્યાં મળશે તો મેક્સિમમ ક્યાં મળશે? ખબર પડી કે ન પડી? બોલો. ઓકે, આ એક ગણાવી દીધો છે. બાકી બધા આગળના તમને જાતે આવડવા જોઈએ. આ રીતના પૂછાય તો. ચાલો આગળ. રુથરફોર્ડનો પ્રયોગ કરેલો છે. M1 દળ Z1 વિદ્યુતભાર ધરાવતા કણ પર M2 દળ અને Z2 વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસ પર આપાત કરવામાં આવે તો ન્યુક્લિયસની નજીક R0 સુધી જઈ શકે છે. તો કણની ઉર્જા, બોલો કણની ઉર્જા. ચાલો નજીક આવતો તો જો કેમાં કઈ ઉર્જાનું કેવી ઉર્જામાં રૂપાંતર થશે? બોલો ગતિ ઉર્જાનું નજીક આવે એટલે કેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય કે ન થાય? ઓકે, ગતિ ઉર્જા કેમાં થાય? સ્થિતિ ઉર્જા તો શું આવશે?
હાફ mv સ્ક્વેર, એટલે કે m1 આપેલો છે આપણને ગતિ, તો m1 v સ્ક્વેર બરાબર, એટલે સ્થિતિ ઊર્જા k q1 q2 upon r આવશે ને, તો k અને z1 વાળો તમે આપાત કર્યો છે ને, ન્યુક્લિયસનો વીજભાર છે તમારે z2 upon r, તો શું બધું છે આપણને ડિસ્ટન્સ, ઉર્જા કોના સમપ્રમાણ, તો કોના સમપ્રમાણ થયા, z1 z2 ને, તો પડી કે ન પડી, શું આવશે, k ચલે છે z1 z2, તો z1 અને z2 ના સમપ્રમાણમાં થશે. v વેગ ધરાવતો આલ્ફા કણ ન્યુક્લિયસ z નજીક r0 સુધી જઈ શકે છે, તો r0 કોના સમપ્રમાણમાં, હાલો પહેલા મને એમ કહેતો r0 કોને કહેવાય, r0 કહેવાય કોને, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ કહેવાય ને, શું કહેવાય, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. તો આ સૂત્ર તો ઉપરના જેવું થયું ને, એકનું એક જ થયું કે નહીં, તો એનું સૂત્ર મૂકો હાલો, તો હાફ mv સ્ક્વેર બરાબર k q1 q2, પણ જો આ વખતે આલ્ફા કણ આપ્યો, આલ્ફા કણનો વીજભાર, બોલો આલ્ફા કણનો વીજભાર 2e અને ze તમને ન્યુક્લિયસનો વીજભાર આપેલો છે, છેદમાં એની વચ્ચેનું અંતર તમને r0 આપેલું છે, તો r0 કોના સમપ્રમાણ થશે, r0 ને કરતા બનાવો ચાલો, તો ઉપર જાય તો 4 k ze સ્ક્વેર છેદમાં mv સ્ક્વેર, ચાલો જોવો તો કોના સમપ્રમાણ, m ના સ્વરૂપમાં આપેલું છે, ચાલો પેલા v સ્ક્વેર ના સમપ્રમાણમાં ખોટું પડે, 1 upon za એ પણ ખોટું પડે, 1 upon m એ સાચું પડે ને, 1 upon m r0 ચલે છે 1 upon m, v ની 4 ઘાત એ પણ ખોટું પડે. ચાલો એની પછી હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 હોય તો He+ ની પ્રથમ ઉત્તેજિત દ્રવ્યમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે. જો He+ ની પ્રથમ ઉત્તેજિત કીધી, કઈ કીધી, પ્રથમ ઉત્તેજિત, તો એનું સૂત્ર આપણને ખબર છે, ડાયરેક્ટ લખ નાખે ને, શું લખીએ, -13.6 z² upon n². ચલો હિલિયમ કીધો, કયો કીધો છે, હિલિયમ પ્લસ, ચાલો મને કહો z નું મૂલ્ય 2 હિલિયમ છે, અને પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર કેટલું છે, 2 હશે, તો અહીંયા પર સાથે સાથે લખને કે n બરાબર 2, તો શું થાય, e બરાબર -13.6 2 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ, ઉડી જાય તો જવાબ તમારો કેટલો આવશે, -13.6 જ ઇલેક્ટ્રોન વોલ્ટ તમારે આવશે. ચલો એની પછી હાઇડ્રોજનની લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ અને બીજા કોઈ પરમાણુની બામર શ્રેણીની બીજી તરંગ લંબાઈ સમાન આપેલી છે, તો પરમાણુનો પરમાણુ ક્રમાંક કયો હશે, તો આપણને ખબર છે શું છે, કોના સમપ્રમાણ હોય, z² ના સમપ્રમાણ થાય કે નહીં, તરંગ લંબાઈ પ્રમાણે જોવા જઈએ તો શું હશે, તો હાઇડ્રોજન એટલે r 1 upon n1², કઈ શ્રેણી કીધી છે આપણને, લાયમન, અને એની પહેલી, તો લાયમન ક્યાં આવે, કઈ કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન આવતો હશે, પહેલી કક્ષામાં આવતો હોય ને, પહેલી લાયમન આવે કે નહીં, તો 1², અને પહેલી કીધી, પહેલી રેખા એટલે ક્યાંથી આવ્યું છે, બીજામાંથી આવ્યું છે, તો 2² થઈ ગયું બરાબર, કોની છે, કોઈ z² પરમાણુ ક્રમાંક ધરાવતા હોય તો આપણને ખબર છે તરંગ લંબાઈ z² ના વ્યસ્ત પ્રમાણો હોય, અહીંયા તમારા rz² આવશે. હવે આમાં તમને કીધું બામર અને બીજી રેખા, તો બામર એટલે ક્યાં ઇલેક્ટ્રોન આવતો છે, કઈ કક્ષામાં આવતો છે, n બરાબર બીજામાં, અને બીજાની બીજી એટલે બીજા પછી ત્રીજું આવે, ત્રીજા પછી ચોથું થશે, તો 1/4 નો વર્ગ, તો હવે z મળી જાય કે ન મળી જાય, ચાલો ગોતીએ, r ઉડી જાય તો 1, તો 4 - 1 તો 3/4 બરાબર z², અહીં ચાલો 16 અને 4, તો 16 લસા લીધો હોય તો નીચે 16 આવશે, તો અહીં 4 - 1 એટલે 3/16 થાય, આવું થાય, અહીં 3 3 ઉડી જાય, ચોકે ચોકે 16, તો z² બરાબર 4, તો z બરાબર તમારો કેટલો આવશે, 2, તો કયો પરમાણુ હશે તમારો, બોલો, પરમાણુ ક્રમાંક પૂછ્યો હોય તો 2, નગર પરમાણુ પૂછ્યો હોય તો કયો આવશે, હિલિયમ. જો બે માંથી કોઈ પણ વસ્તુ પૂછીએ કે, ચલો આગળ, હાઇડ્રોજનને તમારે n થી n+1 કક્ષામાં લઈ જવાનો છે,
તો વર્ક ફંક્શન તમને 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યો, એટલે બે કક્ષાની ઉર્જાનો તફાવત તમને આપેલો છે 2.75 આપેલો છે. ચાલો, તો ધાતુની પ્લેટ ઉપર આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ તમને 10 વોલ્ટ આપી દીધો છે, એટલે બહાર નીકળે ત્યારે એની પાસે 10 વોલ્ટની ઉર્જા હશે. આપણે ખબર છે શું લગાડીએ આપણે, EV0 ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ બરાબર HF - 5. ચલો આપણને HF ગોતી લઈએ. EV0 તમને બધું આપેલું છે, કેટલું છે 10, અને આ બાજુ આવે તો પ્લસ 2.75, એટલે એમાંથી ઉત્સર્જન થતી ઉર્જા કેટલી હશે તમારે 12.75 હશે HF. તો એટલી જેટલી E જેટલું છે, આ E નું મૂલ્ય આપણને મળી ગયું. તો તમારે એમાં N ગોતવાનો છે. તો આપણને ખબર છે શું થાય, ડેલ્ટા E બરાબર, E નું સૂત્ર શું હતું -13.6 n². તો ડેલ્ટા E કરીએ તો શું આવશે તમારે બોલો, -13.6 ભાગ્યા n² માઇનસ ક્યાં લઈ જવાનું છે આપણે ધરા, એટલે -13.6/1. ખબર પડી કે ન પડી બોલો, હાલો મૂકી દો. હા 1 જ છે ને, ઓકે હાલ 13. ડેલ્ટા E આપણને મળી ગયો કેટલો છે 12.75 બરાબર 13.6 ને તમે કોમન કાઢી લ્યો, તમારે અંદર શું વધશે, ડાયરેક્ટ રહેવા દો ને, આમને જ રહેવા દો. -13.6/n², ને આ ડાયરેક્ટ છે માઇનસ માઇનસ પ્લસ 13.6, આ બાજુ જાય તો કેટલો હશે માઇનસ આવશે. તો -13.6 n² બરાબર 13.6 માંથી 12.75 કાઢો તો 0.85 આવશે, એ પણ માઇનસ થશે, માઇનસ માઇનસ ઉડી જાય. તો n² બરાબર 13.6 ભાગ્યા 0.85, 13.6 ભાગ્યા 0.85 એટલે 1, એટલે લગભગ નજીકનો જવાબ તમારે 16 નો જ આવશે ને, 2 વર્ગ વાળો લાવો એટલે 16 આવશે. તો n બરાબર કેટલો થાય 4. તો કક્ષા કઈ હશે તમારી n બરાબર, ચોથી માંથી પહેલામાં આવ્યો છે કે નહીં આવ્યો હોય, જા 2 ચેપ્ટર ભેગા કરીને દાખલો બનાવેલો છે. ચાલો, હાઇડ્રોજન પરમાણુમાંથી કઈ ઉર્જાવાળો ફોટોનનું ઉત્સર્જન થઈ શકતું નથી, બોલો કઈ ઉર્જાનું ન થઈ શકે. તો આપણે ઉર્જા સ્તરની બાદબાકી બધાનું જોશે ને, કે બાદબાકી જેટલું હોય કે ન હોય. ચાલો, આપણે હાઇડ્રોજનની પરમાણુ કક્ષાની ત્રિજ્યાની ખબર, ત્રિજ્યા શું ઉર્જાની આપણને ખબર છે, એનું સૂત્ર શું આવે બોલો, -13.6/n². આપણને મૂલ્ય ખબર છે એટલે આપણે ડાયરેક્ટ મૂલ્ય જ લખેલું. E1 બરાબર કેટલું થાય -13.6, E2 -3.4, E3 -1.51, E4 -85, આવું થાય. ચાલો, તો આમાંથી આપણે બાદબાકી જ લેવાની છે કે નહીં, અહીં બાજુમાં જ કરી નાખીએ. ચાલો, આ બંનેની બાદબાકી કેટલી થાય 13.6 માઇનસ, પહેલા તો શરૂઆતમાં 0 હોય એટલે 13.6 થવાનું છે, એનું કઈ જરૂર નથી. 3.4, E3 E2 માઇનસ E1, તો 10 પોઈન્ટ થશે ને, કેટલી થાય 2. પછી આ નીચેના 2 લે તો પછીના 2, આની 1.51 માઇનસ 3.4 લગભગ 2 જેટલું, એટલે 1.9, અંદાજે કેટલો લખ નાખીએ આપણે 1.9. ચલો, 1.51 ને 0.85, તો 0.85 ને 5 એટલે 0.65-66 જેવો થાય. શું થાય નજીકનું મૂલ્ય આપણે 0.65-66 કરીએ તો આવી બધી આવી શકે. તો 10.2 આવી શકે. પછી કઈ કઈ આવી શકે બોલો, નંબર કયો આવશે? 13.6 પણ આવી શકે ને. E0 હોય તો શું લખીએ, આખી આખી હોય તો ડાયરેક્ટ 12 જ કરી નાખીએ તો કેટલી આવે? 13.6 આવે કે ન આવે? તો આ પણ આવે, 13.6 આવશે. 1.9 પણ આપણે જવાબ આવી ગયો છે, 0.65 પણ આપણે આવી ગયો છે. તો કઈ નહીં આવે, 11.1 આ ઉત્સર્જન કરશે નહીં. ઓકે, ચાલો. એની પછી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને n બરાબર 3 માંથી તમારે n બરાબર 1 માં લઈ જવાનો છે. તો વર્ણપટ તમને પાર જાંબલી કલરનો દેખાય છે. તો તેના પાર રક્ત વિભાગની તરંગ લંબાઈ મેળવવી હોય તો કઈ સંક્રાંતિ કરવી પડે? ચલો બોલો, પાર રક્ત મેળવે તો કઈ સંક્રાંતિ કરવી પડે? વિચારો, તો મેં તમને કીધું હતું પહેલા. બોલો, કેમાં મળે પાર રક્ત? કઈ શ્રેણીમાં મળે?
પાસવનમાં મળે ને, કેમાં મળે? પાસવન શ્રેણીમાં મળે. તમે તને કોષ્ટક દોરાયું તો ખબર છે ને, કોષ્ટકમાં બધું લખો તો પાસવન બ્રેકેટ અને ફોન્ટ, એટલે શરૂઆત ક્યાંથી થાય? પાસવનથી થાય ને, કેમ કે આપણે ફોન્ટ લગી તો જતા નથી મોટા ભાગે, પાસવનથી જ થાય. ચાલો પાસવન શ્રેણીમાં મળે. તો પાસવન શ્રેણી કઈ આવે? 1/λ બરાબર, પેલા સૂત્ર લખને ચાલો 1/λ. પાસવન એટલે ક્યાં આવવું હોય? કઈ શ્રેણીમાં આવે? ત્રીજી. 3 આવે ને, લાયમન બામન ને ત્રીજો આવશે પાસવન, એટલે 3 માં આવશે -1/n². હવે 3 માં હોય તો ક્યાંથી આવી કે 4 માંથી આવે કે 3 માંથી, સોરી વધે ને, 5 આવે 6 આવે, આ રીતે આવે. તો આ રીતે કોઈ પણ તમારે 3 માં લાવવાનું છે. તો એવો ઓપ્શન કયો છે? એક જ છે ને, ઓપ્શન નંબર ડી, પાસવન વાળો. ક્યાં આવે? લેમડા બરાબર 3 માં આવશે. ચાલ એની પછીનો એક છેલ્લો દાખલો ગણી લઈએ. શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી બીજી ઉત્તેજિત સ્થિતિમાં આવવાનું છે. હાલો, ત્રીજી ઉત્તેજિત અવસ્થા n બરાબર 4, બીજામાં આવવાનું છે. તો n બરાબર ક્યાં લાવવાનું છે? 3 માં લાવવાનું છે. તો આ વસ્તુ તો આપણને ખબર પડી કે n બરાબર 4 માંથી તમારે ક્યાં લઈ જવાનું છે? n બરાબર 3 માં લઈ જવાનું છે. તો હાઇડ્રોજનની બીજી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત જવામાં સંક્રાંતિ કરે ત્યારે તરંગલંબાઈનો ગુણોત્તર, એટલે આ કયું થયું? પેલા n 4 માંથી 3 જવાનું, પછી ક્યાં જવાનું? 3 માંથી 2, n બરાબર 3 માંથી 4 અને 3 માંથી 2 માંથી 3, એટલે 3 માંથી 2 ગમે પણ લખી શકો. તો 1/λ બરાબર શું લખાય? r ઇન્ટુ 1/3 નો વર્ગ. ડાયરેક્ટ સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ લખી નાખો 9 ને 1/16. તો 16 માંથી 9 જાય તો 7 ને 16 9 144 ઉપર આવી ગયું. તો આપણે r. ચાલો બીજા માટે હવે n બરાબર ક્યાંથી લઈ જવાનું છે આપણે? 2 થી n બરાબર 3 માં સંક્રાંતિ. તો 1/λ બરાબર શું આવશે? r ઇન્ટુ 1/2 નો વર્ગ 4, 1/3 નો વર્ગ 9. તો 9 માંથી 4 જાય તો 5 ને 9 ને 4 36 r. આ બંનેનો તમારે શું કરવાનું છે? ભાગાકાર. પેલા બંનેના નામ અલગ કરી નાખીએ, એકને 1/λ રાખીએ ને એકને 1 અને લેમડા ડેશ કરી નાખીએ. ઓકે, ચાલ હવે આગળ જોવા લો. હરખો કરી નાખો થોડોક. 1/λ ડેશ. ચાલો બંનેનો ભાગાકાર કરો. તો લેમડા ડેશ ભાગ્યા લેમડા શું આવશે? ઉપર અહીંયા 7/144 અને ઓલું ઉલટું થશે. શું થાય? 5/36. ચાલો ઉડાડો. તો 36 દુ 72 દુ 144, એટલે ડાયરેક્ટ 4 વડે ભાગ ચાલશે. તો 7/20 જવાબ આવશે. લેમડા ડેશ બાય લેમડા. પણ આપણે લેમડા બાય લેમડા ડેશ ગોતવાનું છે. આ જવાબ તમારો કેટલો આવશે? 20/7. ઓપ્શન નંબર ડી થાય.